આજે દ્રશ્યો તમે જોયા અને આ દ્રશ્યોમાં જે સાહેબ છે એ સાહેબને કદાચ હવે સિંઘમ બનવું કદાચ વધુ ભારે પડી શકે છે. કાયદાના રક્ષક જ્યારે કાયદાને નેવે મૂકીને જાતે જ રસ્તા પર ન્યાયાધીશ બનવાનો પ્રયાસ કરે છે ત્યારે બંધારણ અને ન્યાયતંત્ર ચૂપ બેસી શકતું નથી. સુરતમાં 13 જુલાઈના રોજ આઈપીએસ અધિકારી રાજદીપસિંહ નકુમે જે આરોપીને માર જાહેરમાં માર્યો અને પોતાની જે સિંઘમગીરીનું પ્રદર્શન સાહેબે કર્યું હતું તેમાં હવે ગુજરાત હાઈકોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવીને સુઓ મોટો ગ્રાહ્ય રાખવાની કામગીરી શરૂ કરી દીધી છે. શું છે સમગ્ર મામલો અને આ સિંઘમગીરી સાહેબને કેટલી ભારી પડી શકે છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સુરતમાં ખાખી વર્દીનો રોફ અને ઓન ધ સ્પોટ ન્યાય આપવાની ગેલચામાં ઉચ્ચ પોલીસ અધિકારી કેવી રીતે બંધારણીય મર્યાદાઓ વટાવી જાય છે તેનું આ ઉદાહરણ છે. કોઈ પણ નાગરિક ગુનેગાર હોય કે આરોપી તેને સજા કરવાનો અધિકાર માત્ર ને માત્ર દેશની અદાલતો પાસે છે. પરંતુ જ્યારે આઈપીએસ કક્ષાના અધિકારી જ સુપ્રીમ કોર્ટ અને ડીજીપીના આદેશનો સરેઆમ અનાદર કરે અને સમગ્ર લોકશાહીના ઢાંચા સામે સવાલો ઊભા થાય ત્યારે આજે વિગતવાર આખી ઘટનાક્રમની વાત કરવી છે કે 13 જુલાઈના રોજ સુરતના રસ્તાઓ પર એવું તો શું બન્યું, કેવી રીતે હાઈકોર્ટમાં વકીલ ઉત્કર્ષ દવે અરજી બાદ આઈપીએસ રાજદીપસિંહ નકુમ અને તેમની સમગ્ર ટીમ સામે કાનૂની સંકટ વધુ ઉગ્ર બન્યું છે. સમગ્ર મામલાના આખા મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ તો 13 જુલાઈએ એ ઘટના સમજવી ખૂબ જ જરૂરી છે. સુરતના સલાબતપુર પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ કેસની તપાસ હાલ એસટીએસસી સેલના એસીપી ચલાવી રહ્યા છે. આ દરમિયાન ઝોનના મૂળ ડીસીપી અમદાવાદ ખાતે રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી આ વિસ્તારનો વધારાનો ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમને સોંપવામાં આવ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાના નામે એક વિવાદાસ્પદ ખેલ ખેલવાનું અહીંયા શરૂ થઈ ગયું. ડીસીપી નકુમે એસઓજીને આખી ટીમે ઘટના સ્થળે બોલાવી દીધી. પ્રાપ્ત થયેલા જે વિડીયો છે અને જે તમે તમારી સ્ક્રીન ઉપર પણ આ વિડીયો જોઈ શકો છો એ જણાવ્યા અનુસાર હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા 5 આરોપીઓને સબક શીખવાના બહાને ડીસીપી અને તેમની ટીમ કાનૂની મર્યાદાઓ ઓળંગી નાખે છે અને આટલાથી સાહેબને અહીંયા અટક્યા નહીં અને સાહેબને કદાચ પોતાની સિંઘમગીરી વધુ બતાવી હશે. એટલે રસ્તા પર થોડે અંતરે આરોપીઓને ઊભા રાખવામાં આવ્યા, વાળ પકડીને લાફા ઝીકવામાં આવ્યા અને લાકડીઓ ફટકારવામાં આવી. જે પુરાવાઓ ભેગા થયા છે અને સમગ્ર સરઘસ દરમિયાન આઈપીએસ અધિકારી રાજદીપસિંહ નકુમે પોતે જ પોતાના હાથે આરોપીઓ પર 25 થી વધુ લાકડીઓના ઘા ઝીક્યા. ડીસીપીના પગલે ચાલીને એસઓજીની ટીમે પણ આરોપીઓ સાથે અત્યંત ક્રૂર વર્તન કર્યું. હવે આ દ્રશ્યો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા, સ્થાનિક સ્તરે વાયરલ થતા કાયદાના રક્ષકોની ભૂમિકા સામે ઘણા ગંભીર સવાલો અહીંયા ઊભા થઈ ગયા છે. જ્યારે પોલીસ પ્રશાસન આ ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે કાયદાના શાસનની રક્ષામાં કાનૂની નિષ્ણાંતો આ મામલે મેદાને આવે છે. ગઈ 15મી જુલાઈના રોજ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ ઉત્કર્ષ દવે દ્વારા હાઈકોર્ટના માન્ય ચીફ જસ્ટિસ એક અત્યંત મહત્વપૂર્ણ અને સણસણતો પત્ર જે છે તેમને લખવામાં આવે છે. આ પત્રમાં માંગ એ કરવામાં આવી કે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી માનવ અધિકાર ભંગની ઘટનામાં હાઈકોર્ટ પોતાની રીતે સંજ્ઞાન લઈને સુઓ મોટો કાર્યવાહી કરે. એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું આ બેફામ અને ગેરકાનૂની વર્તન એ કાયદાના શાસન અને આપણી બંધારણીય લોકશાહી પર એક કાળો ધબ્બો છે. જો આ ગંભીર આરોપો સાચા સાબિત થાય તો ભારતીય બંધારણ કલમ 14 સમાનતાનો અધિકાર અને કલમ 21 કે જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકારનું ઘોર ઉલ્લંઘન અહીંયા દર્શાવવામાં આવે છે. ભારતીય ન્યાય પ્રણાલી મુજબ જો વાત કરીએ તો ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર તમે બેઠા હોય અધિકારીને પણ અદાલતની ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલા કોઈ પણ આરોપી દોષી ઠેરવાનો કે તેમને સજા કરવાનો, જાહેરમાં અપમાનિત કરવાનો કોઈ જ કાનૂની અધિકાર આ સિંઘમોને
સરકાર આપતી નથી. ગુનાની નિષ્પક્ષ તપાસ કરવાની સત્તા ક્યારે પણ પોલીસને રસ્તા પર આવી ક્રૂર સજા આપવાના લાયસન્સમાં ફેરવાઈ શકતી નથી. વકીલ ઉત્કર્ષ દવે આ અરજીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ તાત્કાલિક જ આ મામલે સુઓ મોટો સંજ્ઞાન લઈ કાર્યવાહીના એંધાણ આપી દીધા છે. હાઈકોર્ટના આ પગલાથી હવે આઈપીએસ રાજદીપસિંહ નકુમ અને તેમની સાથે જે સમગ્ર એસઓજીના જે કર્મચારીઓ હતા તેમની મુશ્કેલીમાં ભારે હવે નોંધાઈ ચૂક્યો છે, કેમ કે આ કેસ માત્ર એક દિવસીય મારપીટનો નથી, પરંતુ સર્વોચ્ચ અદાલત અને રાજ્ય પોલીસ વડાના આદેશોનો સરેઆમ ઉલ્લંઘન કરવાનો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અનેક અને ઐતિહાસિક ચુકાદાઓ આપવામાં આવ્યા છે. આરોપીઓની અટકાયત અને કસ્ટડી દરમિયાન તેમની સાથે કેવું માનવીય વર્તન કરવું તે અંગે અત્યંત સ્પષ્ટ અને કડક ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવતી હોય છે. કાયદાનું જ્ઞાન અને ઉચ્ચ જવાબદારી હોવા છતાં આઈપીએસ અધિકારીઓને તમામ કાનૂની મર્યાદાનો ભંગ અહીંયા કર્યો છે. એટલું જ નહીં, તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં સુરતના નાસિરનગર ડિમોલિશન સમયે પણ ડીસીપી રાજદીપસિંહ નકુમે ભૂમિકા અને હાજરી સામે અગાઉ જ ઘણા પ્રશ્નો અહીંયા ઊભા થઈ ગયા છે. એટલે કે વિવાદો સાથે સાહેબનો જૂનો નાતો રહ્યો છે ટૂંકમાં. પરંતુ સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે ગુજરાત પોલીસના કસ્ટોડિયલ હિંસા અને જાહેરમાં સરઘસ કાઢવાની દૂષિત પ્રથા બંધ કરવા માટે રાજ્ય તાત્કાલિક ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવ દ્વારા એક અત્યંત મહત્વનો અને સત્તાવાર પરિપત્ર જાહેર જે તે સમય કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં સ્પષ્ટ આદેશ એ હતો કે પોલીસ કોઈ પણ સંજોગોમાં આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકશે નહીં, આરોપીઓ પાસે જાહેરમાં ઉઠક બેઠક કરાવી શકશે નહીં, ગૂંઠણીએ ચલાવી શકાશે નહીં અને ગંભીર ગુનાઓ હોય તો તેને જાહેરમાં લાત કે લાકડી તો મારી જ શકાશે નહીં. પરંતુ ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમની ટીમે આ તમામ સત્તાવાર આદેશો અને નિયમોની એસી કી તેસી કરી નાખી. વર્દીના પ્રભાવ હેઠળ કાયદો પોતાના હાથમાં લેવાનો આખો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આ સમગ્ર મામલો માત્ર સુરત કે ગુજરાત હાઈકોર્ટ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ રાજ્ય સરકારના ગૃહ વિભાગના આંગણે આવીને પણ અહીંયા ઉભો રહ્યો છે. પોલીસ તંત્રમાં વધી રહેલી આ મનમાની અને પબ્લિસિટી સ્ટન્ટ, એટલે કે આપણે કહેવાય છે કે આ પોલીસ હવે માત્ર પોલીસગીરી નથી કરતી, પરંતુ આ રીલગીરી કરે છે પોલીસ. અને આ રીલગીરી કદાચ હવે પોલીસને ભારે પડી શકે છે. કોર્ટના આદેશોનો અનાદર કરવાની વૃત્તિ સામે હાઈકોર્ટે અપનાવેલું કડક વલણ એ દર્શાવે છે કે કાયદાથી ઉપર કોઈ જ નથી. અદાલતે સામાન્ય નાગરિકોના બંધારણીય હકોનું રક્ષણ કરવા માટે આ કેસને અત્યંત ગંભીરતાથી લીધો છે અને કાયદાના નિષ્ણાંતોના મતે હાઈકોર્ટ આ સુઓ મોટોના પગલા બાદ હવે ડીસીપી નકુમ જ નહીં, પરંતુ કસ્ટડીમાં આરોપીઓ પર લાકડી વરસાવવા સામે જે એસઓજીના નીચલા સ્તરના કર્મચારીઓ વિરુદ્ધ પણ ખાતાકીય તપાસ અને કાનૂની કાર્યવાહીનો મોટો ખતરો હવે લાગી રહ્યો છે. રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ સામે હવે સવાલ એ ઉભો થયો છે કે શું આઈપીએસ અધિકારી સામે સસ્પેન્શન સહિતની આકરી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ મામલે કોર્ટના આકરા વલણ બાદ પણ તંત્ર જાગશે નહીં. કાયદાનું રક્ષણ કરનાર જ્યારે કાયદાના ધજાગરા રીતે ઉડાવે છે, દેખાદેખી કરે છે, રીલો બનાવે છે અને એના પછી જે કાર્યવાહી કરવી જોઈએ એ કાર્યવાહી થતી નથી. માત્ર સિંગમગીરી કરવામાં જ આપણી પોલીસ વ્યસ્ત હોય છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે, શું હુકમ કરે છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.